નમસ્કાર વિદ્યાર્થીઓ, એફઆઈ બીકોમના એકાઉન્ટની અંદર ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ, આ સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. તો ક્લાસરૂમની અંદર આગળ ઓનલાઈનની અંદર ઘણા બધા મુદ્દાઓ શીખવી દીધા છે, પણ એવું બની શકે ઘણા વિદ્યાર્થીઓ હાજર ન હોય, એટલે આ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ દાખલો પહેલેથી છેલ્લે સુધીનો હું શીખવવાનો પ્રયત્ન કરીશ. બધા જ મુદ્દા આવી જશે. શરૂઆતના આ 3-4 દાખલાના વિડીયો શાંતિથી વારંવાર જુઓ, તમને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ નહીં પડે એવી મારી તમને ગેરંટી છે. 110% આવડી જ જશે. હવે છોકરાઓ, જ્યારે પણ આપણે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરીએ તો એ ગણતરીઓ પહેલા કરવી પડશે. ગણતરીઓ બહુ અગત્યની છે. જવાબના ભાગરૂપે ગણાય, એના પણ માર્ક હોય છે. તો સૌથી પહેલા આપણે ગણતરી શેની કરીશું? ફરી એકવાર કહી દઉં છું. દાખલો આપણો છે 17મો દાખલો, દાખલા નંબર 17, પેજ નંબર 107, ભગવતી અને કૈલાસ વાળો દાખલો છે. બરાબર? રિપીટ કરું છું. દાખલા નંબર 17, ભગવતી અને કૈલાસ. ભગવતી અને કૈલાસ. છોકરાઓ, કોઈ પણ દાખલો શરૂ કરીએ એટલે પહેલો સ્ટેપ તમારે ચોખ્ખી મિલકત શોધવાનું છે. ચોખ્ખી મિલકત એટલે શું? તો ચોખ્ખી મિલકત બરાબર મિલકતો માઈનસ દેવા. મિલકતો માઈનસ દેવા. તો અહીંયા તમને બધી મિલકતો લાઈનમાં લખી છે. જુઓ, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી અને રોકડ. આ કઈ મિલકતો? કે ભાઈ સરવૈયામાં જે આપી છે એ બધી જ પહેલા લખી દીધી. સરવૈયામાં છે એટલી જ. દેવા બાજુ જો તમે જુઓ તો ભગવતી અને કૈલાસની મૂડી છે. એ મૂડી કહેવાય, દેવું ન કહેવાય. અનામત વધારો કહેવાય, ભેગો થયેલો નફો કહેવાય, દેવું ન કહેવાય. બેંક લોન, લેણદાર અને દેવી. તો પહેલા આટલી મિલકત લખી દીધી. ક્લિયર બધાને? હવે છોકરાઓ, રકમ નીચે વાંચું છું. જુઓ, પહેલી સૂચના વાંચવાની. હવે આપણું નામ છે ભગવતી અને કૈલાસ. આપણે પેઢી છીએ. આપણે આપણો આખો ધંધો જય ભારતને વેચી દીધો એમ સમજો. કોને વેચ્યો? જય ભારત. તો જય ભારતનો માણસ આવે એટલે આપણે નક્કી કરવાનું છે. ટેબલ પર બેઠા છે, બેઠક થાય છે, વાતચીત થાય છે કે જો ભાઈ અમારી પાસે આટલી મિલકત છે, આટલા દેવા છે, હવે તું તારો ભાવ બોલ. આપણે 12માની ગાઈડો વેચી તો બોલતા હતા ને અમુક કે મારી પાસે આટલા વિષયની ગાઈડ છે, આટલી અપેક્ષિત છે, આટલા પેમ્પલેટ છે. તે એક યાદી બનાવી દીધી. હવે બેઠક થાય છે અને ભાવ નક્કી થાય છે. એમાં પહેલું તો કંપની એક શરત મૂકી. 1 નંબર વાંચો. રોકડ અને સ્ટોક સિવાયની મિલકતો લઈ લીધી. કંપનીએ રોકડ અને સ્ટોક સિવાય. એનો અર્થ કે કંપની શું કહે છે કે તમારી રોકડ અને સ્ટોક અમને જોઈતા નથી, કે તમે તમારી પાસે રાખો. આખા દાખલાની છોકરાઓ વાત આવે ને એટલે આપણે આપણી જાતને પેઢીના ભાગીદાર સમજવા. શું સમજવાનું? પેઢીના ભાગીદાર. તો મેં બધું મિલકત લખી દીધી, મેં દેવા લખી દીધા. જય ભારતનો ડિરેક્ટર આવ્યો તો પહેલું જ બોલી ગયો, તમારો સ્ટોક અમને નહીં ચાલે, તમારા રોકડા રૂપિયા પણ અમને જોઈતા નથી. એના પર ચોપડી. હવે પહેલું પાઘડી આવી 50,000. આની યાદીમાં નથી.
તો આને એટલે પહેલેથી તમારા દરેક દાખલામાં જગ્યા છોડી રાખવાની. પાઘડી હંમેશા નવી જ કિંમતની લખવાની 50,000. યંત્રોના 30,000. દેવાદારના 55,000. જમીન મકાનના 75,000. ફર્નિચરના 25,000. હવે છોકરાઓ આટલી નવી રકમનો સોદો થયો. સાંભળજો હવે. ભાઈ ઘણા છોકરા ગૂંચવાઈ જાય, આ લખવાનું જ ભૂલી જાય. એ ઘણા ટ્યુશનોમાં પણ અંદાજી હોય પ્રમાણે લખાય એટલે છોકરા ગૂંચવાઈ જાય, ભૂલી જાય. એટલે આપણી સિસ્ટમ શું છે, પહેલા તો હું પેઢીનો ભાગીદાર છું ને, એટલે બધું બહાર કાઢીને મૂકી દીધું. જો ભાઈ આટલું છે, તારે શું નથી જોઈતું કે મારે રોકડ અને સ્ટોક લેણી ઊંડી લઈ જવાનો છે, તે કા લઈ જવાનો છે. કારણ કે શરતમાં તો ખાલી આ બે પર જ ચોકડી છે. હવે લેણી ઊંડીનો નવો ભાવ નથી, માટે જૂનો ભાવ લખીશું, જૂની રકમ લખીશું 30,000. આનો સરવાળો, આ બધાનો સરવાળો કરો શાંતિથી, 2,65,000 થવો જોઈએ. હવે દિવસ બાદ નહીં કરી નાખવાના. હવે પછી ધીરેને કહેવાનું કે જો શેઠ, અમારી પાસે 2,65,000 ની મિલકત તો છે, પણ આ બધી મિલકતો થોડું દેવું કરીને લીધી છે. હવે દેવાની શરત શું નક્કી કરવી છે, તો 2 નંબરની સૂચના કહી છે. કંપનીએ લોન સિવાયની જવાબદારી ચૂકવવાનું કબૂલ્યું. એટલે કંપની લોન સિવાયની, એટલે કંપનીએ કીધું લોન નહીં લઈએ ભાઈ તમારી, તમે તમારી રીતે લોન ચૂકવી દેજો. જવાબદારી ચૂકવવાનું સ્વીકાર્યું. રકમ નથી આપી છોકરાઓ, તો જૂની લખીશું 45,000 અને 30,000. આ બે માઇનસ કરવાની છે, 3 આમ તો 2,65,000 માંથી આ 75 માઇનસ કરીશું તો ચોખ્ખી મિલકત આવશે 1,90,000. કેટલી? 1,00,000. છોકરા હવે શું કરવાનું, તમારે વિડીયો સ્ટોપ કરી દો અને તમે શાંતિથી પહેલા લખી, બરાબર છે? હું ટાઈમ આપું તમને ક્લાસમાં, એમાં અહીંયા તમારે યુટ્યુબ પર કે જેના પર તમે આ વિડીયો જોઈ રહ્યા હો એમાં સ્ટોપ કરીને લખી દો શાંતિથી મૂડે. હવે સમજ પડી? પછી આપણે બીજો ભાગ શરૂ કરીએ. તો હવે છોકરાઓ, આ ચોખ્ખી મિલકતની ગણતરી થઈ ગઈ. હવે ધંધો પેઢીને વેચો, સોરી પેઢીએ ધંધો કંપનીને વેચો, 1,90,000 ની મિલકત હતી આપણી. તો આપણે કહીશું, બોલો તમે શું આપશો અમને બદલામાં? આપણે ગાઈડો વેચીએ તો રૂપિયા માંગીએ કે નહીં? તો આને કહેવાય બીજો સ્ટેપ, ખરીદ કિંમતની ચૂકવણી. એટલે આપણને મળે, પેઢીને મળે, કંપની ચૂકવે છોકરાઓ. તો શું કહે છે જુઓ, સૂચના નંબર 5 ની નીચે આપ્યું છે, ખરીદ કિંમત પેટે 10/1 એવા 15,000 ઇક્વિટી શેર. તો નવી કંપની આપણને શું આપે છે? કંપની વાળા આપણને શું આપે? કે શેર આપે છે. 10/1 એવા 15,000 શેર, 1,50,000 ના શેર થયા. બાકીની રકમ રોકડમાં. તો એ રોકડા કેટલા? તો છોકરો આપણો ધંધો 1,90,000 માં વેચાયો. આપણે ધંધો કેટલામાં વેચ્યો? 1,90,000 માં. એને આપણને 1,50,000 આપ્યા શેર સ્વરૂપે. તો આમાંથી આ બાદ કરીએ તો ખૂટતી રકમ આપણી આવશે 40,000.
તો મેં બધી મિલકત વેચી દીધી. મેં એટલે આપણે એટલે ભગવતી કૈલાસે. બદલામાં આપણને શું મળ્યું? શેર અને રોકડા. અહીંયા સ્ટોપ થઈ જવાનું. આ લખી દો. પછી ત્રીજો ભાગ ગણતરી. છોકરાઓ ત્રીજા ભાગમાં મારી સાથે લખશો તો પણ આવી રહી. આમનોંધ કોના ચોપડે? કે પેઢીના ચોપડે. આપણે ધંધો જય ભારતને વેચ્યો. કોને વેચ્યો? જય ભારતને. તો જય ભારત લેનાર થઈ એટલે આમ નોંધ થાય જય ભારત લિમિટેડ ખાતે ઉધાર. તે મામી નિકાલ ખાતે જમા આ આપણે લેવાના થયા છોકરાઓ. આ લેવાના થયા. કોની પાસે લેવાના થયા? જય ભારત કંપની પાસે. એટલે જય ભારત લિમિટેડ ખાતે ઉધાર તે ઉપજ થઈ એટલે હવે તો વિસર્જન થાય ને એટલે એક જ ખાતું ચાલે. મામી નિકાલ બસ. આગળ ધંધો બંધ કરી દેવાના. હવે કઈ નવા ખાતા ઉભા કરવાના? મામી નિકાલ. આ પહેલી આમ નોંધ, બીજી આમ નોંધ. આ લેવાના થયા 1,90,000. આપણને ખબર છે છોકરાઓ, હમણાં શીખવું કે આપણે 1,90,000 માં બધો માલ વેચી દીધો. આમ તો 2,65 ની મિલકત હતી. દેવું છે એટલે પેલી કંપનીએ શું કીધું કે દેવું અમે ભરીશું. એટલે હવે તમને અમે ખાલી આપીશું કેટલા? 1,90,000. તો એના બદલામાં એને શું આપ્યું? તો કે ભાઈ શેર આવે, ઇક્વિટી શેર ખાતે ઉધાર આવે છે, રોકડ ખાતે ઉધાર તે આવે છે. કાથી આવ્યું? કોણે આપ્યું? તો જે ભારત આપનાર છે. તો આપણી પાસે શેર આવ્યા 1,50 ના, રોકડા આવ્યા 40,000. તે જય ભારત ખાતે 1,90,000. બોલો છોકરાઓ, ખ્યાલ આવ્યો તમને? તો આ રીતે દરેક દાખલામાં બે આમ નોંધ કરવાની. આવડશે કે ના આવડે? પહેલી ચોખ્ખી મિલકતની ગણતરી, બીજી ખરીદ કિંમતની ગણતરી, ત્રીજી પેઢીના ચોપડ્યા બે આમ નોંધ. ત્રીજી જરૂર નથી પણ કરાવી દઉં છું. જો એક હવાલો છે બાજુમાં. આ જે શેર આવ્યા ને, શેર આવ્યા એ ભાગીદારોને આપી દો. શેર પર અધિકાર કોનો? ભાગીદારોનો. આમથી લઈ લેજો વંચાઈ રીતના. શેર આવ્યા, આવે તો ઉધાર, હવે જશે. જો હવાલો છે વાંચો. છેલ્લી લીટી, ભાગીદારોએ શેર નમૂના પ્રમાણમાં વેચી લીધા. તો ભગવતીના એક હેડિંગ મારું છું, શેર વેચણી. છોકરાઓ આમ નોંધથી દાખલો પણ જરૂરી નથી. અમુક દાખલા પછી હું તમને ડાયરેક્ટ શીખવીશ. ભગવતીના મૂડી ખાતે ઉધાર, કૈલાસના મૂડી ખાતે ઉધાર તે ભગવતીના મૂડી ખાતે ઉધાર એ લેનાર છે. કૈલાસના મૂડી ખાતે ઉધાર કૈલાસ લેનાર છે. આ કે ધંધો બંધ કરીએ છીએ.
ભગવતી મને આપી રહ્યા શેર, કૈલાસ મને આપી દે. તો કયા પ્રમાણમાં વેચ્યા? નાના પ્રમાણમાં. તો 3:2. તો આ 1.50 ને 3:2 માં વેચવાના, એટલે ભાગ્યા 5 કરીશું તો 30, 90,000 અને 60,000. પેલા જય ભારત પાસે લેવાના થઈ એની આમનો જય ભારતે બદલામાં શું આપ્યું? શેર આપ્યા. શેર આવે તો ઉધાર, રોકડ આવે તો ઉધાર. તે જય ભારત આપનાર છે તો જમા. પેલા લેનાર હતો, હવે આપનાર છે. હવે આ શેરની વહેંચણી કરી. કોને વેચ્યા? ભગવતીને. કોને વેચ્યા? કૈલાસને. ભગવતી ઉધાર, કૈલાસ ઉધાર. તે ઇક્વિટી શેર ખાતે જમા. આ છોકરાઓ, આ ગણતરી આપણી પૂરી થઈ. અહીં તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો, આટલે સુધી વ્યવસ્થિત લખી દેવાનું. વિડીયો કન્ટિન્યુ રહેશે, પણ આપણા માટે એ પાર્ટ 2 આ વિડીયોનો શરૂ થશે દાખલાનો. એની અંદર આપણે ખાતા ખતવણી કરીશું. બરાબર છે? ત્યાં સુધી વ્યવસ્થિત આ એકવાર જોઈ લો. વિદ્યાર્થીઓ, હવે આપણે જરૂરી ખાતામાં કયા કયા ખાતા ભરવા? ઘણા જરૂરી એટલે 2 બનાવે, ઘણા 3 બનાવે, આપણે બધા જ ભરવા. તો કયા કયા છે જુઓ. એક તો માલ મિલકત નિકાલ ખાતું, બરાબર છે. બીજું જય ભારત લિમિટેડ નું ખાતું, એટલે જે પણ નવી કંપની આવે ને એનું ખાતું બનાવવાનું. આમ નોંધમાં આપણે બનાવ્યું છે. ત્રીજું એને શેર આપ્યો હોય તો શેર, ડિબેન્ચર આપ્યો, ડિબેન્ચર, એ બધાનું ખાતું આવે. રોકડ ખાતું, જે 11-12 માં ભણેલા છો. મૂડી ખાતા પણ ભણેલા છો, બરાબર છે. આટલા ખાતા બનાવો. હવે દાખલો ગણવાનો ક્રમ શું? તો સાઈડ પર તો લખતા જાઓ. દાખલા ગણવાનો પહેલો ક્રમ, પાકું સરવૈયું ગોઠવી દેવું. હા, તું લખતો જા. દાખલા ગણવાનો પહેલો ક્રમ, પાકું સરવૈયું ગોઠવી દેવું. એ ભાઈ કેવી રીતના ગોઠવવું? તો તમારી પાસે મિલકત લેણા બાજુ છે કે નહીં? તો એ બધી રકમ અહીંયા મામી નિકાલમાં ઉધાર બાજુ આ રીતે પરચુરણ મિલકતો ખાતે. આ મિલકતો બરાબર હેડિંગ મારી દેવાનું. એ વંચે છે ને. હવે બધી મિલકત લખવાની. કઈ હજુ અહીં ચોખ્ખું લખી દઉં છું, પાકા સરવૈયા મુજબની જ. તો કઈ કઈ છે? જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર અને લેણી હુંડી. હા, ઘણાને થાય કે સાહેબ રોકડ કેમ નહીં? તો રોકડનું છોકરાઓ આપણે ખાતું પાડ્યું છે એટલે ત્યાં લખીશું બાકી આગળ લાવ્યા 10,000. હવે અહીંયા રકમ કઈ લખવી? પાકા સરવૈયા મુજબની જ આ રકમો છે, એટલે હવાલો નહીં, સરવૈયા મુજબની ચોપડે કિંમતો જ લખવાની. ચોપડે કિંમતો જ 50,000, 40,000, 35,000, 25,000, 60,000 અને 30,000. બોલો, સમજ પડી? ફરીથી પાકું સરવૈયું ગોઠવીએ છીએ. એમાં બધી જૂની મિલકતો, જૂની રકમ, જૂની મિલકત, જૂની રકમ. હવાલો વાંચવાઈ ગયા તો ગૂંચવાઈ ગયા.
મિલકત જૂની રકમ. બસ. હવે મૂડી દેવા બાજુ આવો. તો મૂડી તો આપણને ખબર છે કે મૂડી ખાતામાં લખાય. બાકી આગળ લાવ્યા, એ તો આપણે 12માં પ્રવેશ નિવૃત્તિ કર્યું કે નહીં? 1,50,000. પછી છોકરાઓ સામાન્ય અનામત આપ્યું છે. સામાન્ય અનામત એટલે ભેગો થયેલો નફો 12માં આવી ગયું છે, ભાગીદારને વેચી દો. સામાન્ય અનામત કયા પ્રમાણમાં? તો 3:2 ના પ્રમાણમાં. તો 3:2 એટલે 9,000 અને 6,000. બરાબર. ચાલો હવે છોકરાઓ લોન, લેણદાર, દેવી ઊંડી એ શું કહેવાય? તો આપણે વાર્ષિક હિસાબો ગયા વર્ષે ભણ્યા, કંપનીના વાર્ષિક હિસાબો ભણ્યા, ગુણોત્તરો ભણ્યા. તો આ ખબર હોવી જોઈએ કે આ દેવું કહેવાય. તો જે મિલકતો અહીંયા લખી એમ આ બાજુ લખીશું પરચુરણ દેવા. લોન, લેણદાર અને દેવી ઊંડી. ચાલો બોલો, આટલું કામ બધાને સમજ પડી ગઈ? હવે છે ને, હવે એક વસ્તુ સમજી લો. આપણે કોણ? કે ભાઈ ભગવતીને કૈલાસ. આપણે શું કર્યું કે આપણે ધંધો જય ભારતને વેચી દીધો. બરાબર ને? તેમાં શરતો નક્કી થાય, ગણતરીમાં કરી છે આપણે શરત. છતાં અંદર વાંચી લો, રોકડ અને સ્ટોક સિવાયની મિલકત. તો અહીંયા છે ને એક આ સ્ટોક પર ચોકડી મારી દેજો એટલે તમને યાદ રહે. પછી દેવામાં જોઈ લો કે કયું દેવું નવી કંપની નથી લઈ જતી. તો આગળ આપણે આ લોન પર ચોકડી મારી છે એટલે આ બાજુની મિલકત અને આ બાજુનું લોન. આ સિવાય આખો ધંધો આપણે એટલે ભગવતી અને કૈલાસ, આખો ધંધો છોકરાઓ જય ભારતને 1,90,000 માં વેચ્યો. કેટલામાં વેચ્યો? 1,90,000. હવે તમે આમનોંધ પર જતા રહો. તો પહેલી આમનોંધ આપણે છોકરાઓ શીખ્યા કે જય ભારત પાસે લેવાના થયા. એટલે એનું ખાતું ઉધાર. જય ભારત પાસે લેવાના તે જય ભારતના ખાતે ઉધાર. વિગતમાં શું લખો? તો કે મામી નિકાલ ખાતે. અને મામી નિકાલમાં જમા બાજુ લખી દો ખરીદ કિંમત. તો પહેલી આમનોંધની ખતવણી થઈ ગઈ. પછી પ્રેક્ટિસ થઈને આમનોંધની લખવાની, યાદ જ રાખવાનું. આની પાસે લેવાના થાય એટલે એનું ખાતું ઉધાર થાય. ને આ બધું વેચાઈ ગયું, ઉપજ થઈ એટલે જમા. હવે આ લેવાના થયા તે એને બદલામાં શું આપ્યું આપણને? તો જુઓ તમે નોટમાં તમે લખ્યું છે. શું આપ્યું ભાઈ? કે સાહેબ શેર આપ્યું. બીજું શું આપ્યું? રોકડા આપ્યા. બરાબર ને? જય ભારત લેનાર છે. હવે એને બદલામાં આપણને શું આપ્યું? કે ભાઈ ઇક્વિટી શેર આપ્યા 1.5 લાખના. એને રોકડા આપ્યા 40,000. એટલે આ ખાતું બંધ થઈ ગયું. પછી કરજો બંધ તમે. પણ અહીંયા આમનોંધ પ્રમાણે ખતવણી કરવા જઈએ ને તો જુઓ, બીજી આમનોંધ જુઓ તમે ચોપડામાં. ફેરવો પાનું, ફેરવો. શું આમનોંધ લખાય? શેર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર,
તે જય ભારત લિમિટેડ ખાતે જમા આવી જય ભારત જમા એટલે જમા બાજુ બંને લખવા જમાની ખતવણી પહેલા લીધી ક્રમમાં કરવી છે ઇક્વિટી શેર આવે તો ઉધાર જો બીજી આમનોની ખતવણી ઇક્વિટી શેર ખાતે ઉધાર 1,50,000 એની વિરુદ્ધમાં કોણ છે એ જય ભારત લિમિટેડ રોકડમાં 40,000 વિગતમાં કોણ ભાઈ તો કે જય ભારત તો જય ભારતમાં જમા થઈ ગયું તો બીજી આમદની ખતમણી થઈ ગઈ જો ક્રોસ ગણત ચાલે જો અહીંથી અહીંયા આવ્યા અહીંથી અહીંયા ગયા અહીંથી ઉધાર ગયા સાપોડ્યું તો બે આમદની ખતમણી છોકરાઓ પૂરી થાય છે ફરીથી આખો ધંધો વેચાઈ ગયો એટલે ઉપજ જમા બાજુ આપણે એકાઉન્ટ ભણ્યા કે ફાયદો થાય ઉપજ થઈ જમા આની પાસે લેવાને થતો ઉધાર ભાગવા ઓછો જે ઓછી પકડી રહે કેવા બધું લઈ ચાલ્યું તો તાત્કાલિક આપી જાય એટલે તાત્કાલિક એને આપણને શું આપ્યું શેર અને રોકડા આ રીતે પણ થઈ શકે અને એ બધી વસ્તુ આવે તો ઉધાર બરાબર ચાલો હવે આ જે શેર આવ્યા એ શેરનું શું કર્યું કે ભાગીદારોને વેચી દીધા તો જો આમનો ત્રીજી આમનો કૈલાસના મૂડી ખાતે ઉધાર ભગવતીના મૂડી ખાતે ઉધાર અડધા ભાગામાં આવે છે કઈ આમનો કીધી ત્રીજી જો ફરીથી ત્રીજી ભગવતીના મૂડી ખાતે ઉધાર કૈલાસના મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ખાતે જમા આ લોકો લેનાર છે એટલે ઉધાર શેર જાય છે જમા તમે આખું લખજો જો સર્પાકાર થયો અહીંથી અહીંયા અહીંથી અહીંયા ઉધાર કર્યા અહીં જમા અહીં ઉધાર બસ 90% દાખલો પૂરો થઈ ગયો આમનો ત્રણ આમનોની ખતર ત્રણ આમનો તમને બરાબર મગજમાં ઘૂસી જાય તો 11મા ધોરણની જેમ આમનોની ખતવણી કરવાની છે છોકરાઓ બસ તમે હમણાં શરૂઆતમાં આમનોનથી જ ખતવણી કરવાનું શીખો તો તમને ધીરે ધીરે મૂળે થઈ જશે સમજી ગયા ત્રણ આમનો જો તમે બરાબર પાછો સ્ટાર્ટિંગની 16 મિનિટ જોઈ લો એ ત્રણ આમનોની આ ખતવણી કરતા શીખી જાવ એટલે પછી કઈ પૂછવાનું હવે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ વાંચીએ અને કીધું હોય કે ના કીધું હોય એક નિયમ સમજો કે મારું નામ ભગવતી અને કૈલાસનું પેઢી ચલાવું છું જય ભારત સાથે બધો સોદો થયો તો એને હું ખોઈચું આપણું સ્ટોક આ સ્ટોક નથી લઈ જતી કંપની તો જો સ્ટોકની સૂચના છે સ્ટોક 10% ઓછી કિંમતે ભગવતીએ લીધો ગયા વર્ષે નિવૃત્તિનો હતો રોકાણ ધવલ લઈ ગયો મોટર કાર એક્સ લઈ ગયો તે લેનાર છે એટલે ભગવતી ઉધાર થશે અને આ સ્ટોક અહીંયા ઉધાર છે ને જમા બાજુ લખો કોણ લઈ જાય છે ભગવતી સ્ટોક 25,000 માઈનસ 10% 22,500 અને છોકરાઓ એટલે અહીંયા કંઈક તો ભગવતી આવશે મેં આગળ નમૂનો લખાવેલો છે કંઈક તો ભાગીદાર આવે કંઈક તો રોકડ આવે 12મા ધોરણની આમનોંધ યાદ કરો ને આપણે આવી આમનોંધ આવતી હતી મિલકતનું ખાતું બંધ કરીએ એટલે માની ઉધાર તે અંદરનો સ્ટોક જમા પછી એ સ્ટોકનો નિકાલ થાય તો હવે તો એ સ્ટોકનું નામ માની જ થઈ જાય એટલે માની જમા ભાગીદાર ઉધાર બધી વાત જવા દો નહીં મિલકત વિસર્જનમાં છે ને મિલકતનો હવાલો આવે ને એટલે જમા બાજુ
દેવાનો હવાલો આવે તો ઉધાર બાજુ ક્રોસ એન્ટ્રી જ આપવાની છે. હવે જુઓ લોન કૈલાસે સોરી અહીં જમા તો ભગવતીમાં ઉધાર મામી નિકાલ ખાતી સ્ટોક. હવે આ લોન અહીં જોઈ લેવાનું કે આનો નિકાલ થઈ ગયો. આ લોન ની ચૂકવણી કોણ કરે છે? કૈલાસ. તો અહીંયા લખો કૈલાસના મૂડી ખાતે. તો છોકરાઓ અહીંયા મામીમાં ઉધાર લખ્યું એટલે કૈલાસમાં જમા. એ લાભ આપનાર છે. વિગતમાં મામી નિકાલ ખાતે લોન. તો તમારો છોકરાઓ ત્રીજો હવાલો પૂરો, ચોથો પૂરો થયો, પાંચમો હવાલો. વિસર્જન ખર્ચ 2500 થયો. 12માં આમ નોંધ હતી ખર્ચ હંમેશા ઉધાર થાય એટલે અહીંયા હું લખીશ. જો આ ખાસ હું જવા દઉં છું, બરાબર. રોકડ ખાતે કૌંસમાં વિસર્જન ખર્ચ 1000. કારણ કે ધંધો જ બંધ કરીએ એટલે ખર્ચનું નામ તો લખાય ના. 11 માં આમ નોંધ આવતી હતી કે ખર્ચ ઉધાર, પણ અહીંયા ખર્ચો થાય, આવક થાય, બધામાં નામ શું આવે? માંગ મિલકત નિકાલ. એટલે ખર્ચો ઉધાર તો રોકડા જાય તો જમા. દાખલો પૂરો થઈ ગયો. હવે હવાલો છે જોઈ લો. શેર ને રોકડા તો ખરીદ કિંમતમાં આવી ગયા, લખી દીધું. શેર વેચી પણ દીધા. તો હવે આનો સરવાળો કરો જમા સાઈડનો. કેટલો આવે છે ભાઈ? 2,97,500 આવે છે. ઓકે. તો એમાંથી આ તો F5 12 માં હતું જ નહીં આવે. કેટલું સહેલું. તો આ 2,97,500 માંથી બધું માઈનસ કરો તો જવાબ 45,000 આવવો જોઈએ. એ નફો કહેવાય. તો ભાઈ નફો. હવે આ તો પ્રવેશની વૃત્તિમાં હોશિયાર છોકરા જાતે કરો તો 45,000 ને 3/2 માં વેચો એટલે 5 9 9 તારી 27,000 અને 18,000. ભગવતીને 27,000 નફો મળશે અને કૈલાસને 18,000 નફો મળશે. નફો મૂડી ખાતામાં જમા. વિદ્યાર્થીઓ આ ખાતું બંધ થઈ ગયું છે. આઈ બંધ થઈ ગયું જોઈ લો. 150 તો હવે ગયા વર્ષના નિવૃત્તિની જેમ આ ભાગીદારો પોતપોતાનો હિસાબ રોકડમાં લઈ ઘર ભેગા થશે અને આપણે પણ ઘર ભેગા થઈશું. મૂડી ખાતા બંધ કરવાના. જ્યાં રકમ ખૂટે દરેક દાખલામાં વિગતમાં રોકડ લખી દો. રોકડની અંદર વિરુદ્ધ અસર આપી દો. જો આ ભગવતીમાં જો તમે જુઓ ને તો જમાનો સરવાળો વધારે દેખાય છે. તો આ સરવાળો હું અહીંયા કરું છું. 1,36,000 વંચાય. કદાચ ન વંચાય તો એડજસ્ટ કરજો. 1,36 આ બાજુનો સરવાળો આવે છે. તો આ બાજુ રકમ ખૂટે ત્યાં લખો રોકડ ખાતે 23,500. કેટલા? 23,500. 23,500.
ફરીથી છોકરાઓ, ભગવતીની જમા બાજુનો સરવાળો ખૂટે છે, જમાનો વધારે છે, એના રૂપિયા વધારે જમા બોલે છે, તો ભગવતીને કહીશું તું રૂપિયા લઈ લે ચાલ તારા વધારાના, એટલે લેનાર છે, રોકડ જાય છે જમા બાજુ, ભગવતીના મૂડી ખાતે 23,500. હવે પેલી કૈલાસને બોલાવો, તો કૈલાસબેન નો પણ જમાનો સરવાળો વધારે છે, જુઓ 84,000, બરાબર. તો એને પણ ખૂટતા રૂપિયા આપી દો, 84 માંથી 60 બાદ કરો, તો એને કહીશું તું 24 લઈ જા ભાઈ. તો અહીંયા ઉધાર, તો અહીં જમા કૈલાસના મૂડી ખાતે. બરાબર છે. ચાલો, પેલામાં કેટલા આવે છે? 23,524. હવે બોલો કઈ એન્ટ્રી ભાઈ આપણે બાકી રહી? વિસર્જન ખર્ચ છોકરાઓ 2500 છે, કદાચ સોરી, વિસર્જન ખર્ચ 2500 છે, એટલે 2500 લખજો, તો તમારો 45,000 જવાબ આવશે. 2500 સોરી, અહીંયા 2500 કરી દઉં છું. ચાલો, તો હવે આ બંનેનો સરવાળો જોઈ લો. ખાલી સુધારો આટલો કરજો, અહીં વિસર્જન ખર્ચ 2500 લખવાનો, એટલે અહીંયા 2500, બરાબર. તો આ રીતે જોઈ લો, બંનેનો સરવાળો 50-50 બેસી જશે. તો અહીંયા આ દાખલો તમારો પૂરો થાય છે, બરાબર છે. તો હવે આવતા એના પછીમાં બીજો દાખલો. થેન્ક યુ.